જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। હવે આપણે આવી ગયા છે દાદાના દર્શને, નેજાવાળાના દર્શને। બરોબર, તમને દર્શન કરાવવું। બરોબર, જૂનવાણી મંદિર, જૂનું મંદિર દાદાનું, અને દર્શન કરો। બરોબર, એક ધજાના દર્શન કરીને મન પવિત્ર થાય છે। આપણે ગરિયા અંદર જાય છે દાદાના સાનિધ્યમાં। નેજાવાળાની ધજાના દર્શન કરો તો એ આપણું જીવન મુક્ત થાય છે। જો હું તમને દર્શન કરાવું હવે। હા દાદા, બરોબર। બહારથી માણસો આવે તો આ રૂમમાં સૂઈ રહીએ, રૂમની સુવિધાઓ છે, જોઈ લ્યો। આગળ આની પર મંદિર બનાવેલું છે, આ નવું મંદિર હમણાં જ બનાવ્યું। જો દાદાના દર્શન કરો। જો નેજાના દર્શન કરીને આપણું જીવન પવિત્ર થઈ જાય છે ભાઈ। જો હવે આપણે જઈ રહ્યા છીએ બરોબર દાદાના જે મુખ્ય મંદિર છે એની તરફ। બરોબર, આ નવું મંદિર બનાવ્યું છે, અહીંયા પછી જશું। પહેલાં દાદાના મંદિરે દર્શન કરી લઈ। બરોબર, દર્શન કર્યા પહેલાં મારી ચેનલને એકવાર લાઈક કરજો। બરોબર, જો જો જય રામાપીર, જય રામાપીર, જય નેજાવાળા। જો જો દાદાના દર્શન કરો, જય નેજાવાળા। જો હું તમને દર્શન કરાવું દાદાના નેજાવાળાના। સીતારામ બાપુ, સીતારામ, જય સિયારામ। જો બધાને નેજાવાળા દાદાના દર્શન કરાવું। દાદા યુટ્યુબ ચેનલમાં બધાય જોશે, બરોબર? દાદાના દર્શન બધાય કરશે। જો ઘરે બેઠા તમે જોઈ લ્યો, અહીંયા બેઠા બેઠા કે આ દાદાના, અને એકવાર મનમાં તમારી ઈચ્છા ધારી લ્યો દાદા પ્રત્યે, આવીને દર્શન કરી જાઓ, તમારું જે ઈચ્છા હોય પૂરી થશે। બાપુ દાદા વિશે કંઈક કહો। બાપુ બધાની ઈચ્છા પૂરી થઈ જાય ને દાદાને દર્શન કરીને? જો બાપુ બેઠા, બધાની ઈચ્છા જો આ બધાય ફોટા જોઈ લ્યો એટલે તમને મગજમાં બેસી જશે। જો મનમાં ધારેલું બધાને દાદા આપી જ દે છે। જો માણા ક્યાંથી આવે છે। જો જય દ્વારકાધીશ, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર। હા, માણા ક્યાંથી આવે છે। હે, આજ હું તમને દાદાના દર્શન કરાવું છું। હજી એકવાર જોઈ લ્યો, બરોબર? બાપુ બેઠા છે, પ્રસાદ છે, આપણે લઈ લઈએ। જય રામાપીર, નેજાવાળા, સીતારામ બાપુ, સીતારામ। બરોબર, જો દાદાના દર્શન કરો, બરોબર? અને તમારી ઈચ્છા બધી દાદા પૂરી કરશે। એકવાર ધારી લ્યો મનમાં કામ, બરોબર? જોઈ લ્યો, દાદાના દર્શન કરી લ્યો। હવે હું તમને મંદિર જે બનાવેલું છે તેના દર્શન કરાવું છું। અહીંયા ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ છે, જોઈ લ્યો। જોઈ લ્યો, જો આ નવું મંદિર બનાવેલું છે દાદાનું। રાધા કૃષ્ણનું છે મંદિર। જોઈ
જોઈ લ્યો, એકવાર દર્શન કરી લ્યો તમારું જીવન. હવે હું તમને લઈ જઈ રહ્યો છું ભોજનશાળામાં, પણ ત્યાં ગયા પહેલાં એકવાર મારી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરો ચેનલને. હું આવા ને આવા વિડીયો તમને દેખાડતો રહું. આ ભોજનશાળા છે. 1 રૂપિયો લીધા વગર માણા અહીંયા પ્રસાદ લઈએ છે. ગમે એટલું માણા હોય, હું નેજાવાળો પૂરું કરી દઈએ છે. જોઈ લ્યો ભોજનશાળા. જોઈ લ્યો, આ ભોજનશાળા છે. અત્યારે 1:30 વાગી ગયો છે, તોય જમણવાર ચાલુ છે. જમણવાર ન કહેવાય, પ્રસાદ કહેવાય. જો एक बाजू लाइन में बैठो, पूरी लाइन एक बाजू हो गई है. हेलो, एक बाजू लाइन बनाओ, एक बाजू. हेलो, एक